નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 વિષય અર્થશાસ્ત્ર યુનિટ નંબર 3 માં મિત્રો તમને એમ થતું હશે આ પાછા સાહેબ છે ગાયબ થઈ ગયા, પણ ગાયબ નથી, આયા છો એટલે ચિંતા ન કરતા. ઓકે વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે માંગનું વિસ્તરણ અને સંકોચન વિશે વાત કરી હતી. મેં તમને વાત કરી હતી કે માંગનું યુનિટ છે એકદમ સહેલું છે અને ખૂબ જ અગત્યનું છે. શું કામ? તો કે કિંમત નક્કી કરતા મુખ્યત્વે બે પરિબળો છે. પહેલું કયું? માંગ, અને બીજું પુરવઠો. જેની અંદર માંગનો નિયમ આપણે શીખી ગયા, માંગનું વિસ્તરણ અને સંકોચન છે એ શીખી ગયા છીએ. આજના દિવસે આપણે માંગનો વધારો અને ઘટાડો શેને આધારે થાય છે, કેવી રીતે થાય છે, એના વિશેનો અભ્યાસ કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, જો તમે આ લેક્ચર ભણો છો એ પહેલા તમે માંગનું વિસ્તરણ અને સંકોચન તમને યાદ હોવું જોઈએ, તો જ તમે માંગમાં વધારો ઘટાડો છે એ શીખી શકો છો. બરોબર? એટલા માટે ફરી વખત રિવિઝન ખાતર આપણે એક વખત માંગનું વિસ્તરણ સંકોચન એટલે શું એ તમને મૌખિક માહિતી આપું છું. હવે માંગનું વિસ્તરણ એટલે શું? તો કે અન્ય પરિબળો યથાવત રહેતા જો વસ્તુની કિંમત ઘટે અને માંગમાં વધારો થાય, જેને આપણે માંગનું વિસ્તરણ કહીએ છીએ, અને વસ્તુની કિંમત વધે તો માંગ ઘટે છે, જેને માંગનું સંકોચન તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે માંગનું વિસ્તરણ અને સંકોચન કોના આધારિત હતું? તો કે વસ્તુની કિંમત આધારિત હતું. એટલે બાકીના જેટલા અન્ય પરિબળો છે બધા કેવા હતા? તો કે સ્થિર હતા. પરંતુ માંગનો વધારો ઘટાડો એ અન્ય પરિબળ આધારિત છે. કેવા પરિબળો? તો કે અન્ય પરિબળ આધારિત છે. એટલે કે વસ્તુની કિંમત કેવી રહે એમાં? તો કે સ્થિર રહે છે. એમાં કોઈ જ પ્રકારનો ફેરફાર છે થતો નથી. અગાઉના લેક્ચરમાં આપણે વસ્તુની કિંમત છે એમાં ફેરફાર આધારિત માંગનું વિસ્તરણ સંકોચન શીખ્યા હતા. આની અંદર તો કે કિંમતમાં કોઈ પ્રકારનો ફેરફાર કરવાનો નથી, અને ફક્ત ને ફક્ત શેમાં ફેરફાર થાય? તો કે અન્ય પરિબળોમાં ફેરફાર થશે. અન્ય પરિબળો કયા છે? કેટલા છે? 5 પરિબળો આપણને યાદ હોવા જોઈએ. એના આધારે ફેરફાર થાય છે અને શું થાય? તો કે માંગનો વધારો ઘટાડો થાય છે. તો સૌથી પહેલા આપણે માંગનો વધારો એટલે શું અને ઘટાડો એટલે શું તેના વિશે માહિતી પ્રાપ્ત કરીએ છીએ. એ પહેલા આપણે સૌથી પહેલા હેડિંગ બાંધીએ છીએ. માંગનો વધારો ઘટાડો. ઓકે, માંગનો વધારો ઘટાડો એટલે શું? તો સૌથી પહેલા આપણે એમની વ્યાખ્યા લખીએ છીએ. એટલે કે અર્થ, જેને આપણે કહીએ છીએ આ અર્થ એટલે કે માંગનો વધારો એટલે શું અને માંગનો ઘટાડો એટલે શું તે આપણે જોઈએ. જો વસ્તુની કિંમત યથાવત રહે અને અન્ય પરિબળોના ફેરફારને કારણે વસ્તુની માંગ વધે. કેવા પરિબળો? અન્ય પરિબળોના ફેરફારને કારણે. તો ફરી વખત, જો વસ્તુની કિંમત યથાવત એટલે શું? તો કે સ્થિર, યથાવત રહે અને અન્ય પરિબળોના ફેરફારને કારણે જો વસ્તુની માંગ વધે તો તેને માંગનો વધારો કહે છે. શું કહેવાય? માંગનો વધારો કહે છે. અન્ય પરિબળોમાં ફેરફાર થાય. અન્ય પરિબળો એટલે કયા છે સાહેબ? તો યાદ નથી, તો આપણે યાદ કરવા પડશે. શું કરવા પડશે? એને આપણે યાદ છે એ કરવા પડશે. આપણે પૂર્વજોને યાદ કરીએ છીએ ને આપણે, બરોબર? તો એની જેમ આની અંદર માંગને અસર કરતા પરિબળો એ આપણા પૂર્વજો છે, જેને આપણે યાદ કરવા પડે. આ અન્ય પરિબળોની અંદર સૌથી પહેલું છે માંગની અભિરુચિ અને પસંદગી, યાદ હોવું જોઈએ. બીજું છે વ્યક્તિની આવક. ત્રીજું સંબંધિત વસ્તુઓની કિંમત. ચોથું ભવિષ્ય અંગેની અટકળો. અને પાંચમું વસ્તી અને વસ્તીનું વય જૂથ. આ 5 પરિબળો જે શું કરે છે? તો કે માંગને અસર કરે છે. શું કરે છે? માંગને અસર કરે છે. જો એની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર થાય જેને કારણે માંગ વધે તો એને શું કહેવાય? માંગનો વધારો કહેવાય છે. ઉદાહરણ તરીકે વ્યક્તિની આવક વધી,
પહેલા કેટલી હતી તો કે 10,000 હતી, જેને કારણે એ શું કરતો તો કે 5 એકમની કોઈ પણ એક ચીજ વસ્તુ છે એના 5 એકમની છે એ માંગ કરતો હતો, પરંતુ સભ્યો વધારે હતા કરવા એટલે 5 ની વધારે જરૂર પડતી હતી, એટલે એક વ્યક્તિ જે પોતે લઈ જતો એનો ઉપયોગ કરતો નહીં, પરંતુ એની આવક વધીને હવે થઈ ગઈ છે 15,000 રૂપિયા, તો માંગ શું કરશે વધારી દેશે, માંગ શું કરશે વધારી દેશે, હવે 7 એકમ છે લઈ જાય છે, કેટલા એકમ તો કે 7 એકમની માંગ કરે છે, તો અન્ય પરિબળમાં ફેરફાર થયો ને, અન્ય પરિબળ એટલે વ્યક્તિની આવક, હવે વ્યક્તિની આવક વધી એને કારણે માંગ વધી તો એને કહેવાય છે માંગનો વધારો, કિંમતમાં વધઘટ થયું તો કે નહીં, કિંમતમાં કોઈ ફેરફાર થયો નથી, આ 5 એકમ છે 5 રૂપિયાની વસ્તુ હોય તો આ 7 એકમના પણ કેટલા છે 5 રૂપિયા છે, એમાં કોઈ જ પ્રકારનો ફેરફાર જોવા મળતો નથી, પરંતુ ફેરફાર એમાં થયો વ્યક્તિની આવકમાં, કાં તો વ્યક્તિની અભિરુચિ કે પસંદગીમાં ફેરફાર થયો, કાં વસ્તી કે વસ્તીના વય જૂથમાં છે ફેરફાર થયો, કાં સંબંધિત વસ્તુઓની કિંમતમાં છે ફેરફાર થયો, મૂળ વસ્તુની કિંમત કેવી રહે તો કે એટલી ને એટલી રહે, એમાં કોઈ જ પ્રકારનો ફેરફાર જોવા મળતો નથી, ચાલો એટલે કોઈ પ્રકારનો ફેરફાર નહીં, પરંતુ શેમાં તો કે અન્ય પરિબળમાં ફેરફારને કારણે માંગ વધે છે તો તેને માંગનો વધારો તરીકે ઓળખવામાં આવે છે, અને આગળ વ્યાખ્યા આપી છે જો વસ્તુની કિંમત યથાવત એટલે કેવી તો કે સ્થિર રહે અને અન્ય પરિબળોના ફેરફારને કારણે અહીંયા આપણે કારણે લખવાનું છે, જો વસ્તુની માંગ ઘટે તો તેને માંગનો ઘટાડો કહે છે, જો વસ્તુની કિંમત છે એટલી ને એટલી રહે અને અન્ય પરિબળ એટલે ધારો કે આવક છે 10,000 માંથી 8,000 થઈ ગઈ, કેટલી થઈ ગઈ 8,000, તો પહેલા 5 એકમની માંગ કરતા હવે તો કે 3 એકમની માંગ કરશે, તો એ શું થઈ ગયું તો કે માંગ ઘટી ગઈ, માંગ ઘટી એટલે એને કહેવાય છે માંગનો ઘટાડો, પણ શેને આધારે તો કે અન્ય પરિબળ, શેને આધારે તો કે અન્ય પરિબળ, એટલા માટે આપણે એવું કહી શકાય કે આ વસ્તુનો માંગનો વધારો ઘટાડો એ કોના આધારિત તો કે અન્ય પરિબળ આધારિત છે, વસ્તુની માંગમાં થતો વધારો અને ઘટાડો એ માંગને અસર કરતા કેવા પરિબળો તો કે અન્ય પરિબળો આધારિત થાય છે, માંગને અસર કરતા અન્ય પરિબળ આધારિત છે, તો વિદ્યાર્થી મિત્રો આની અંદર આપણે યાદ શું રાખવાનું છે તો કે માંગમાં વધારો ઘટાડો એ અન્ય પરિબળ આધારિત થાય છે, વસ્તુની કિંમત આધારિત જોવા મળતું નથી, ચાલો આ છે માંગના વધારાની વ્યાખ્યા, આ છે માંગના ઘટાડાની વ્યાખ્યા, અને વસ્તુની માંગમાં થતો વધારો ઘટાડો એ માંગને અસર કરતા અન્ય પરિબળ આધારિત છે, માંગમાં થતો વધારો ઘટાડો કોને આધારિત છે તો કે અન્ય પરિબળ આધારિત છે, આટલી બાબત આપણા માટે અગત્યની છે, એક ઉદાહરણ દ્વારા આપણે માહિતી પ્રાપ્ત કરીએ છીએ જેથી કરીને આપણને ધ્યાનમાં આવશે કે માંગમાં વધારો અને ઘટાડો છે કેવી રીતે શક્ય બને છે, તો એક તમારા સમક્ષ અનુસૂચિ છે દોરું છું અને એને આધારે શું દોરશું આપણે તો કે આકૃતિ દોરવાના છીએ, ઉદાહરણ તરીકે વસ્તુની કિંમત હંમેશા
વસ્તુની કિંમત અને સામે અહીંયા આપેલી છે વસ્તુની માંગ. શું આપેલી છે? કોઈ એક વસ્તુની માંગ. જ્યારે આ કિંમત છે એ રૂપિયાની અંદર, માંગ છે એ એકમમાં. ચાલો હવે એક ઉદાહરણ દ્વારા આપણે માહિતી પ્રાપ્ત કરી. વસ્તુની કિંમતમાં ફેરફાર થાય છે? નહીં. વસ્તુની કિંમતમાં કોઈ ફેરફાર થતો નથી. તો વસ્તુની કિંમત આપણે ધારો કે 3 ધારી લઈએ. 1 વખત, 2 વખત, 3 વખત, 3.5, પછી 4 અને 5. ચાલો અહીંયા આપણે શું ધારી લીધું? તો કે વસ્તુની કિંમત 3 રૂપિયા છે એ 3 એમ જ રહે છે. એમાં કોઈ જ પ્રકારનો ફેરફાર જોવા મળતો નથી, જેથી કરીને આપણે માંગમાં વધારો ઘટાડો સમજી શકીએ. ચાલો ફેરફાર એમાં થાય છે તો કે અન્ય પરિબળને ધ્યાનમાં લેવાના છે ત્યારે, તો કે નહીં, કોષ્ટકમાં છે એને ધ્યાનમાં લેવાના નથી. એટલે અન્ય પરિબળમાં ફેરફાર થાય છે જેને માંગમાં વધારો ઘટાડો સમજી શકાય છે. પણ અહીંયા ઉદાહરણમાં આપણે શું લીધું છે? તો કે વસ્તુની કિંમત છે સ્થિર છે, એમાં કોઈ જ ફેરફાર થતો નથી. ચાલો એની માંગ 3 એકમની હતી ત્યારે, તો કે 3 માંગ હતી. 1 2 3 4 અને 5. વસ્તુની કિંમતમાં કોઈ જ ફેરફાર થતો નથી ત્યારે એની માંગ 3 એકમની હતી. જો અન્ય પરિબળોમાં ફેરફાર થાય છે, કેવા પરિબળો? અન્ય પરિબળોમાં ફેરફાર થાય છે જેને કારણે માંગ વધી, અને માંગ વધી એટલે એને શું કહેવાય? તો કે માંગનો વધારો કહેવાય. અન્ય પરિબળમાં ફેરફાર થયો જેને કારણે માંગ શું થઈ ગઈ? વધી ગઈ છે, એને કહેવાય છે માંગનો વધારો. અહીંયા કહેવાય શું? તો કે દેશી ભાષામાં માંગનો વધારો. અન્ય પરિબળોમાં ફેરફારને કારણે માંગ છે શું થઈ ગઈ? ઘટી ગઈ. તો એને કહેવાય છે દેશી ભાષામાં શું? તો કે માંગનો ઘટાડો. ચાલો આ બાબત તમને સમજાણી. કિંમત છે કેવી છે? સ્થિર છે. એમાં કોઈ પ્રકારનો ફેરફાર કરવાનો નથી. ફક્ત ફેરફાર શેમાં થશે? તો કે અન્ય પરિબળોમાં થશે. કેમાં થશે? તો કે અન્ય પરિબળોમાં. બરાબર, અહીંયા પણ લખું છું અન્ય પરિબળોમાં. અન્ય પરિબળોમાં ફેરફાર થાય જેને કારણે માંગ વધી ગઈ, એને કહેવાય માંગનો વધારો. અન્ય પરિબળોમાં ફેરફારને કારણે માંગ ઘટી ગઈ, એને કહેવાય માંગનો ઘટાડો. શું કહેવાય છે? માંગનો ઘટાડો. આ જ માહિતીને આપણે એક આકૃતિ દ્વારા રજૂઆત કરીએ છીએ. શેના દ્વારા? આકૃતિ દ્વારા છે રજૂઆત કરીએ છીએ. ચાલો એક આકૃતિ સરસ મજાની અહીંયા દોરીએ આપણે. તમે લોકો પણ સરસ મજાની એક આકૃતિ છે એ તમારા બુકની અંદર છે એ દોરો. આ જે માહિતી છે એ માહિતી આપણે પ્રસ્થાપિત કરવાની છે. અહીંયા આવશે y અક્ષ, અહીંયા આવશે x અક્ષ. સૌથી પહેલા આપણે ધારી લઈએ કિંમત કેટલી છે? તો કે 3. 1 2 3 4 5. કિંમતમાં કોઈ ફેરફાર થાય છે? નથી થતો સાહેબ. તો કિંમત છે તમે ધારી લો. ચાલો અહીંયા તો કે એક રેખા દ્વારા આપણે માહિતી છે દર્શાવીએ છીએ. કોના દ્વારા? તો કે એક રેખા દ્વારા. અહીંયા આપણે કિંમત છે ધારી લીધી. અહીંયા આવે છે બિંદુ, અહીંયા આપણે આપી દઈએ એ બિંદુ. આ રેખા છે માંગ રેખા છે. કઈ રેખા છે? તો કે માંગ રેખા છે. ચાલો જેથી કરીને આપણને ધ્યાનમાં આવશે. ચાલો આ બહુ આઘી થઈ ગઈ છે રેખા, બહુ આઘી રેખા નહીં. અહીંયા આપણે જે માંગ લખવાની બાકી છે 1 2 3 4 5. ચાલો અહીંયા આપણે માંગ દર્શાવીએ. માંગ 2, અહીંયા 3, અહીંયા 4 અને અહીંયા 5. અહીંયા લખી નાખીએ છીએ આપણે માંગ. અહીંયા લખીએ છીએ આપણે શું? તો કે કિંમત. ચાલો હવે 3 રૂપિયા કિંમત હતી ત્યારે માંગ કેટલી થઈ? તો કે 3 થઈ. તો અહીંયા આપણે કરીએ છીએ એક ટપકું, બરોબર, જેને આપણે કરીએ છીએ ત્રુટક રેખા. કઈ રેખા? તો કે ત્રુટક રેખા. ચાલો તો અહીંયા આપણે ત્રુટક રેખા છે દોરી નાખીએ છીએ, બરોબર. આને આપણે આપી દઈએ એ બિંદુ. કયું બિંદુ? એ બિંદુ. ચાલો હવે
કોઈ કારણોસર માંગ શું થઈ ગઈ ઘટી ગઈ કોઈ કારણોસર માંગ શું થઈ ગઈ ઘટી ગઈ અન્ય પરિબળોમાં ફેરફાર થયો અને માંગ ઘટી ગઈ કેટલી થઈ ગઈ 1 એકમ થઈ ગઈ કેટલી થઈ ગઈ 1 એકમ તો માંગ ઘટી છે બરોબર કિંમત કેટલી છે તો કે એટલી ને એટલી છે એમાં કોઈ પ્રકારનો ફેરફાર નથી એટલે અહીંયા આપણે શું કરીએ છીએ બીજી એક માંગ રેખા દોરીએ છીએ જેને અહીંયા આપણે આપી દઈએ છીએ C બિંદુ શું નામ આપીએ છીએ તો કે C બિંદુ સોરી આપણે કોઈ કારણોસર આપ્યું છે એટલે ધારો કે B બિંદુ આપી દઈએ ઘટાડો કરવો નથી ચાલો અને કોઈ કારણોસર છે એ માંગ વધી ગઈ કોઈ કારણોસર શું થયું માંગ છે ઘટી ગઈ છે માંગ સોરી વધી ગઈ છે વધી ગઈ એટલે કેટલી તો કે કિંમત તો એટલી ને એટલી છે એમાં કોઈ પ્રકારનો ફેરફાર થયો નહીં વધી કેટલી થઈ ગઈ તો કે 5 એકમની માંગ થઈ ગઈ કેટલા એકમની પહેલા 1 એકમની હતી બરાબર વધી કેટલી થઈ ગઈ 5 એકમની અહીંયા જો તો માંગ કેટલી થઈ તો કે 5 એકમની અહીંયા આવે છે તો અહીંયા આપણે આપી દઈએ ત્રુટક રેખા શું આપી દઈએ તો કે ત્રુટક રેખા નામ આપી દઈએ નામની સોરી આપણે દોરી નાખીએ છીએ અહીંયા ત્રુટક રેખા આપણે દોરી એટલે અહીંયા આપણે એક પ્રકારની રેખા છે ફરજિયાત આપવી પડે શું કામ આવું તો કે માંગ રેખાનો ઢાળ કેવો છે તો કે ઋણ છે તે ઋણ આપણે જાળવવો પડે છે બરોબર એટલે અહીંયા આપી દઈએ આપણે નામ C હવે આ ત્રણે શું છે એક પ્રકારની માંગ રેખા છે શું છે ત્રણે એક પ્રકારની માંગ રેખા છે આ માંગ રેખાને ધારો કે અહીંયા આપી દઈએ D1 અહીંયા આપણે આપી દઈએ D2 સોરી અહીંયા આપણે આપી દઈએ D2 શું કામ તો અહીંયા B નામ આપ્યું છે તો અહીંયા આપી દઈએ D2 અહીંયા આપી દઈએ D3 અહીંયા આપી દઈએ આપણે D3 બરોબર ચાલો હવે આ સાહેબ તમે શું કહ્યું અમને કાંઈ સમજાણું નહીં ફરી વખત વસ્તુની કિંમત કેટલી છે 3 રૂપિયા છે અહીંયા 3 રૂપિયા કિંમત કોઈ કારણોસર માંગ ઘટી ગઈ એને આપણે ઘટાડા તરીકે સમજવાની છે 3 એકમની માંગ હતી માંગ ઘટીને 1 એકમની થઈ ગઈ ત્યાં આપણે શું કરી તો કે માંગ રેખા દોરી કોઈ કારણોસર માંગ વધી ગઈ 5 એકમ થઈ ગઈ કોઈ કારણોસર 3 હતી માંગ વધી ગઈ 5 એકમ થઈ ગઈ કિંમત એકની એક છે એમાં કોઈ પ્રકારનો વધારો ઘટાડો થતો નથી એટલા માટે આપણે શું કર્યું કિંમતને સ્થિર ધારી લીધી છે શું કરી કિંમતને છે સ્થિર ધારી લીધું છે હવે આ જે જમણી બાજુ એ બિંદુથી લઈને C બિંદુ તરફ જાય છે એ એક પ્રકારનો શું છે માંગનો વધારો જો તો તમે 3 એકમની માંગ હતી કેટલી થઈ ગઈ 5 એકમની એટલે શું થઈ ગયો માંગનો વધારો એવી રીતે 3 એકમની માંગ હતી 1 એકમની થઈ ગઈ શું થઈ ગયું તો કે માંગનો ઘટાડો જે માહિતી આપી છે એના આધારે આપણે શું કરી છે તો કે એક પ્રકારની આકૃતિ દોરી છે જે આપણે દર્શાવ્યું છે માંગનો વધારો ઘટાડો બરોબર એટલા ઉપરથી કહી શકાય કે માંગનો વધારો ઘટાડો એક કરતા વધારે બિંદુઓ અથવા તો રેખા ઉપર જોઈ શકાય છે ફરી વખત માંગનો વધારો ઘટાડો એ એક કરતા વધારે માંગ રેખા ઉપર જોઈ શકાય છે ચાલો હવે આપણે પુસ્તકમાં શું માહિતી આપી છે એનું આપણે વિશ્લેષણ કરતા જઈએ ચાલો પુસ્તકની અંદર વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપજો માંગનો વધારો ઘટાડો પેજ નંબર 25 એની અંદર જ્યારે વસ્તુની કિંમત યથાવત રહે અને અન્ય પરિબળોના ફેરફારને કારણે માંગ વધે તો તેને માંગનો વધારો અને માંગ ઘટે તો માંગનો ઘટાડો કહે છે જો સૌથી પહેલા આપણે વ્યાખ્યા લખી માંગનો વધારો એટલે શું માંગનો ઘટાડો એટલે શું તો માંગનો વધારો ઘટાડો એ ફરી વખત સમજીએ છીએ જો અન્ય પરિબળો યથાવત રહે અન્ય પરિબળોના ફેરફારને કારણે એટલે કે કિંમત યથાવત રહે અને અન્ય પરિબળોના ફેરફારને કારણે જો વસ્તુની માંગ વધે તો માંગનો વધારો કહેવાય અને અન્ય પરિબળોના ફેરફારને કારણે વસ્તુની માંગ ઘટે તો એને માંગનો ઘટાડો તરીકે ઓળખવામાં આવે છે ચાલો વ્યાખ્યા છે આપણે પહેલા જ સમજ્યા હતા એટલે એની અંદર ટાઈમ વેસ્ટ કરવો નથી આ માંગમાં વધારો કે ઘટાડો અન્ય પરિબળોના ફેરફાર પર આધારિત છે જો અહીંયા લખ્યું વસ્તુની માંગમાં થતો વધારો અને ઘટાડો માંગને અસર કરતા અન્ય પરિબળો આધારિત છે બરાબર અન્ય પરિબળોમાં ફેરફાર થાય છે જેને કારણે માંગમાં શું થાય વધારો ઘટાડો થાય છે કિંમતમાં ફરી વખત કોઈ પ્રકારનો વધારો ઘટાડો કરવાનો નથી કિંમતમાં ફેરફાર કરવાનો નથી જો કિંમતમાં ફેરફારને કારણે માંગ વધઘટ થાય તેને માંગનું વિસ્તરણ સંકોચન કહેવાય પરંતુ વસ્તુની કિંમત સ્થિર અને અન્ય પરિબળોમાં ફેરફાર થાય અને જે વધારો ઘટાડો થાય તેને માંગનો વધારો અને ઘટાડો તરીકે ઓળખવામાં
ઓળખવામાં આવે છે. એટલે માંગનો વધારો ઘટાડો એ અન્ય પરિબળ આધારિત છે. એક ઉદાહરણ દ્વારા જોઈએ. આપણને કોષ્ટકમાં માહિતી આપી છે, જે આપણે માહિતી અહીંયા દોરેલી છે, તમે જોતા જાઓ, સાથે વિશ્લેષણ કરતા જઈએ. વસ્તુની કિંમત યથાવત રહેતા, એટલે વસ્તુની કિંમતમાં કોઈ ફેરફાર કરવાનો નથી, એ યથાવત એટલે કે સ્થિર રાખવાની છે. અને અન્ય પરિબળોમાં ફેરફાર માંગમાં વધારો લાવે છે, તેને માંગનો વધારો કહે છે. અનુસૂચિમાં દર્શાવ્યા મુજબ વસ્તુની કિંમત ₹3 સ્થિર રહે છે. અનુસૂચિ જુઓ, દરેક જગ્યા ઉપર શું રહે છે? તો કે કિંમત કેટલી રહે છે? તો કે સ્થિર રહે છે, એમાં કોઈ પ્રકારનો ફેરફાર કરવાનો નથી. અને અન્ય પરિબળો પ્રેરિત માંગ વધીને 3 એકમથી 5 એકમ થાય છે. અન્ય પરિબળો જે 5 પરિબળો આપ્યા છે, એમાંથી કોઈ પણ તમે એક ધારી લો. ઉદાહરણ તરીકે વ્યક્તિની આવક વધી ગઈ, જેને કારણે વસ્તુની માંગ શું થઈ ગઈ? તો કે વધી ગઈ છે, જેને માંગનો વધારો તરીકે ઓળખવામાં આવે છે. એટલે 3 એકમથી વધીને કેટલા એકમ કરી નાખી? 5 એકમ કરી નાખી છે. આકૃતિમાં મૂળ બિંદુ એ માંગ રેખા D1 રેખા છે. જો આ મૂળ માંગ ₹3 કિંમત અને 3 માંગ, એટલે આપણે આપી દીધું મૂળ માંગ. શું કહેવાય છે? મૂળ કિંમત અને મૂળ માંગ. જ્યાં માંગ અને કિંમત સરખા થાય તેને સંતુલન તરીકે ઓળખવામાં આવે છે. આગળ તમારી વ્યાખ્યા આવશે. ચાલો ફરી વખત. તો આ મૂળ વ્યાખ્યા છે, મૂળ બિંદુ છે, મૂળ કિંમત છે અને મૂળ માંગ છે. જે શું કરી આપણે એ બિંદુ એટલે કે D1 રેખા ઉપર આપણે દર્શાવેલી છે. અન્ય પરિબળો આધારિત માંગ વધીને બિંદુ C એટલે કે માંગ રેખા D થી D3 થાય છે. તો તે માંગ રેખાનો જમણી તરફનો સ્થાનફેર માંગનો વધારો સૂચવે છે. અન્ય પરિબળોને કારણે માંગ પહેલા 3 હતી, હવે એમાંથી વધી કેટલી થઈ ગઈ? 5 થઈ ગઈ. કેટલી થઈ ગઈ? 5 થઈ ગઈ. તો આ માંગ રેખા હવે ભૂસીને નવી માંગ રેખા કરવી પડે. તો મૂળ સ્થાનેથી ખસીને કઈ તરફ? તો કે જમણી તરફ ગઈ. કઈ તરફ ગઈ? જમણી તરફ ગઈ, જે માંગનો શું દર્શાવે છે? તો કે વધારો દર્શાવે છે. શું દર્શાવે છે? માંગનો વધારો દર્શાવે છે. અને ઉપરયુક્ત રીતે જો વસ્તુની કિંમત ₹3 સ્થિર રહે, વસ્તુની કિંમત એમ છે ને, ₹3 તો એ નથી, રૂપિયો છે, રૂપિયાની નિશાની ત્યાં સુધારો કરજો. ₹3 સ્થિર રહે અને અન્ય પરિબળો પ્રેરિત માંગ 3 એકમ હોય, જે આકૃતિમાં મૂળ બિંદુ એ D1 રેખા પર દર્શાવેલ છે. તે સ્તરથી વધીને વસ્તુની માંગ ઘટીને B બિંદુ એટલે કે માંગ રેખા D2 થાય છે. તો માંગમાં થયેલો ઘટાડો માંગ રેખા D1 થી ડાબી તરફ નવી માંગ રેખા D2 માંગ રેખાનો ડાબી તરફનો સ્થાનફેર પણ જોવા મળે છે, જે માંગમાં ઘટાડો સૂચવે છે. સાહેબ તમે આખું વાંચી ગયા, કાંઈ સમજણ ન પડી. આ મૂળ માંગ છે, બરોબર, એ કોઈ કારણોસર ઘટીને B બિંદુએ ખસે છે. માંગ ઘટી, પહેલા 3 હતી, હવે માંગ ઘટી કેટલી થઈ ગઈ? 1. તો નવી માંગ ઉદ્ભવી, ત્યાં નવી માંગ રેખા દોરવી પડે. એ માંગ રેખાને નામ આપ્યું D2. શું આપ્યું? D2 નામ આપ્યું છે. ડિટોલી ડાન્સ કરે નહીં, બરોબર? ઓકે, D2 નામ આપ્યું છે. અને સ્થાનફેર છે ને આપણે B બિંદુએ દર્શાવ્યું. અહીંયા જે બિંદુ ઉદ્ભવ્યું કયું આપ્યું? તો કે B નામ આપેલું છે. એટલે કે મૂળ સ્થાન A થી બદલીને ડાબી તરફ મૂળ સ્થાન B ગયું અને નવી માંગ રેખા D2 ઉદ્ભવી, જે માંગનો શું કરે છે? તો કે ઘટાડો ઉદ્ભવે છે અથવા તો ઘટાડો દર્શાવે છે. આમ જમણી તરફ માંગ રેખા ખસે તો વધારો, ડાબી તરફ માંગ રેખા ખસે તો એને શું કહેવાય? ઘટાડા તરીકે ઓળખવામાં આવે છે. માંગનો વધારો અને ઘટાડો એકથી વધુ માંગ રેખા દ્વારા જાણી શકાય છે. જો અહીંયા એક D1 બીજી D2 અને ત્રીજી D3 આ 3 માંગ રેખા છે. કેટલી છે? 3 માંગ રેખા છે. જે એક કરતા વધારે માંગ રેખા છે એના દ્વારા દર્શાવવામાં આવે છે. માંગમાં વધારો થતા માંગ રેખા મૂળ માંગ રેખાથી જમણી તરફ સ્થાન બદલે છે, જ્યારે માંગનો ઘટાડો થતા માંગ રેખા મૂળ માંગ રેખાથી ડાબી તરફ સ્થાન ખસે છે. જો ઘટાડો થાય તો ડાબી તરફ સ્થાન જાય, વધારો થાય તો મૂળથી ક્યાં થાય? જમણી તરફ થતું જોવા મળે છે. તો આમ આ માંગ રેખા એટલે કે માંગનો વધારો અને ઘટાડો જે એક કરતા વધુ માંગ રેખા દ્વારા આપણે સમજી શકીએ છીએ.
તો વિદ્યાર્થી મિત્રો આટલી બધી માથાકૂટ કરી એ ફક્ત 3 માર્કનો પ્રશ્ન છે. કેટલા માર્કનો? 3 માર્કનો પ્રશ્ન છે. તો એક વખત અહીંયા જે બોર્ડ વર્ક કરેલું છે એ તમે શાંતિથી લખી નાખો. ચાલો વિડિયો પોઝ કરીને તમે આ બોર્ડ વર્ક લખી નાખ્યું હશે તો નેક્સ્ટ લેક્ચર ની અંદર આપણે કોઈક નવા ટોપિક સાથે જે વ્યક્તિગત માંગ એટલે શું અને બજાર માંગ એટલે શું તેના વિશે માહિતી પ્રાપ્ત કરવાની છે. આ મિત્રો તમને સમજાણું હશે, થોડુંક અઘરું છે બરોબર. એક બાબત તમારે ખાસ ધ્યાનમાં રાખવાની, જે માંગમાં વધારો ઘટાડો થાય છે કયા પરિબળ? તો કે અન્ય પરિબળને આધારે જોવા મળે છે. બીજા કોઈ પરિબળ અન્ય પરિબળને આધારે જો ફેરફાર થાય એટલે કે વધારો ઘટાડો થાય તો એને માંગનો વધારો ઘટાડો કહેવાય. જો કિંમત આધારિત કોઈ પણ પ્રકારનો ફેરફાર થાય તો તેને માંગનું વિસ્તરણ સંકોચન કહેવામાં આવે છે. આ વિદ્યાર્થી મિત્રો ખાસ છે એ રાત્રે જગાડીને તમને પૂછે ને કોઈ તોય તમને યાદ હોવું જોઈએ. 10 વખત લખવાનું છે અને લખીને છે લેસનમાં મોકલવાનું છે બરોબર. ચાલો આજના દિવસે ચાલેલો માંગનો વધારો ઘટાડો એ તમારે 2 વખત લખવાનું છે. એક વખત તો કે જોઈને લખજો, પાકું કર્યા પછી એક વખત મોઢે લખવાનું છે, જે તમારે પોતાના મેન્ટર ટીચરને છે મોકલવાનું રહેશે. ચાલો આજના દિવસે આપણે આટલું રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવા ટોપિક સાથે મળવાના છીએ. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો ઘરે રહો, સ્વસ્થ રહો. આભાર.